સુરતના પલસાણામાં જોડવાની મિલમાં બોઇલરનો ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઇલરનો ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. સુરતના પલસાણામાં જોડવાની મિલમાં બોઇલરનો ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઇલરનો ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પલસાણાના જોડવામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ચાલુ કામગીરી દરમિયાન બોઇલર ફાટ્યું હતું. આ બોઇલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી રહ્યા હતા. ડ્રમ ફાટવાની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં અનેક કામદારોને ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોઇલર ફાટતા જ મિલમાંથી પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની ભારે જહેમત ઉઠાવાઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મિલની બહાર લોકોના ટોળા ભેગા થયા હતા. આ ઘટનામાં કોઈનું મોત થયાના સમાચારો હજુ સુધી સામે આવ્યા નથી. પોલીસ અને ફાયરની ટીમના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.